નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ જેના સ્વાધ્યાય 6.3ની ચર્ચા કરવાના છીએ. સ્વાધ્યાય 6.3માં સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3ની ચર્ચા કરીશું. તે સમજતા પહેલાં આપણા માટે આજે આ થોડુંક નવું ટૉપિક છે. સૌપ્રથમ આપણે વ્યાખ્યા સમજશું. વ્યાખ્યા છે વર્ગમૂળ. વર્ગમૂળ એટલે જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહેવાય છે. આ જે વ્યાખ્યા છે એ સામાન્ય રીતે તારવેલી છે. ઉદાહરણ તરીકે જોઈએ પછી સમજાય આપણને કે 5નો વર્ગ કેટલો થાય? 25 આપણને ખ્યાલ છે. તો 25નું વર્ગમૂળ 5 છે. અહીંયા વ્યસ્ત યાદ રાખવાનું છે. સૌપ્રથમ આપણે જ્યારે સ્વાધ્યાય 6.1 સમજ્યા હતા તેમાં આપણે વર્ગ સમજ્યા હતા કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. અહીંયા આપણે વ્યસ્ત સમજશું એટલે કે વર્ગમૂળ સમજશું. 5નો વર્ગ જો 25 થતો હોય તો 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. વર્ગમૂળ માટેનો સંકેત અહીંયા તમને આપેલો છે કે વર્ગમૂળ માટેનો સંકેત આ જે છે વર્ગમૂળ માટેનો સંકેત છે. તમને પાઠ્યપુસ્તકમાં આવી રીતે દર્શાવેલું હશે તો આને પણ આપણે આવી રીતે દર્શાવીશું. કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ 2 પૂર્ણાંક સંખ્યા હોય. યાદ રાખશો, તમે જ્યારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ લખશો તો આપણને 2 પૂર્ણાંક સંખ્યાઓ સામાન્ય રીતે મળશે. તમે 10મા ધોરણમાં પ્રકરણ 2 બહુપદી જ્યારે શીખશો ત્યારે આ જવાબ ઘણી વખતે કન્ફ્યુઝ ઉત્પન્ન થાય છે. તો અત્યારે સમજી લઈએ કે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનું જ્યારે તમે વર્ગમૂળ કરો છો ત્યારે આપણને 2 પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે 9નો વર્ગ આપણને ખબર છે 81 થાય, -9નો વર્ગ પણ 81 થાય. તમને મેં પરીક્ષાલક્ષી ખાલી જગ્યાઓ આપેલી હતી તેમાં લખેલું છે કે -9નો વર્ગ બરાબર 81 થાય. કારણ કે અહીંયા -9નો અર્થ એવો થાય કે -9ને આપણે 2 વખત લખો એટલે -9 ગુણ્યા -9 તો 90 આપણને ખબર છે કે 81 થાય અને ઓછે વધતા થાય એટલે જવાબમાં લખશું આપણે 81. જ્યારે માઇનસ હોય અને બેકી સંખ્યામાં ઘાત હોય, યાદ રાખશો 2, 4, 6, ત્યારે માઇનસ જે છે એ દૂર થઈ જાય છે. આગળ આપણે જોઈએ તો 81નું વર્ગમૂળ કેટલું થાય? તો 81નું વર્ગમૂળ 9 અથવા -9 થાય. એટલે કે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તમે જ્યારે તેનું વર્ગમૂળ કરશો ત્યારે આપણને એક ધન સંખ્યા મળશે અને એક ઋણ સંખ્યા મળશે. પણ આપણે આ પ્રકરણમાં ધન સંખ્યાને ધ્યાનમાં લેશું. યાદ રાખશો. જોઈએ આપણે ફક્ત આ પ્રકરણમાં પ્રાકૃતિક ધન સંખ્યાનું જ વર્ગમૂળ ધ્યાનમાં લેશું. હજી એક ઉદાહરણ જોઈએ કે 9નું વર્ગમૂળ, આ વર્ગમૂળ છે બરાબર. 9નું વર્ગમૂળ તો 2 જવાબ મળે, 3 અને -3. તો આપણે કેટલા ધ્યાનમાં લેશું? 3 ધ્યાનમાં લેશું. ત્યાર પછી જોઈએ વર્ગમૂળમાં 25 એટલે કે 25નું વર્ગમૂળ તો 5 અને -5 થાય તો આપણે કેટલા ધ્યાનમાં લેશું? 5 ધ્યાનમાં લેશું. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આપણે 6.1માં કોષ્ટક 1 આપણે એવું શીખ્યા હતા કે 1 થી 30 સંખ્યા સુધીનો વર્ગ, પણ કોષ્ટક 6 આપણે તેનો વ્યસ્ત શીખશું. 1 થી 30 સુધીનો વર્ગમૂળ તો જુઓ કેવી રીતે વંચાય. 1નું વર્ગમૂળ 1 આવી રીતે, 4નો વર્ગમૂળ 2, 9નો વર્ગમૂળ 3, 16નો વર્ગમૂળ 4, 25નો વર્ગમૂળ 5, 36નો વર્ગમૂળ 6, 49નું વર્ગમૂળ 7, 64નું વર્ગમૂળ 8, 81નું વર્ગમૂળ 9, 100નું વર્ગમૂળ 10. તો આવી રીતે આપણે 1 થી 30 સુધીનો જે વર્ગ છે અહીંયા તમને દર્શાવેલ છે. સાથે સાથે 100નો વર્ગમૂળ 10, 400નો વર્ગમૂળ 20. હવે જુઓ આપણે આ સમજીએ છીએ કે અહીંયા 2 શૂન્ય છે. જ્યારે વર્ગમૂળ કરશો ત્યારે 1 શૂન્ય મળે અને 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. 900 વર્ગમૂળ યાદ રાખશો. ઘણી વખતે વિદ્યાર્થીઓને વર્ગ અને વર્ગમૂળમાં કન્ફ્યુઝન થતું હોય. વર્ગમૂળ જેમ વૃક્ષમાં મૂળ નીચે હોય તેમ અહીંયા એટલું યાદ રાખીએ કે વર્ગમૂળમાં તમારી પાસે જે રકમ હોય તેના કરતાં હંમેશા નાનો જવાબ હોય એટલે કે નીચે હોય. તો 900 એટલે કે અહીંયા 0, 9 છે તો 3. ખૂબ જ સરળ છે. વર્ગમૂળ, મૂળ એટલે નીચે જવું એટલે કે તેના કરતાં નાનો જવાબ. તો વર્ગ એટલે તેના કરતાં મોટો જવાબ. વર્ગ એટલે એ રકમને તે રકમ સાથેનો ગુણાકાર એટલે વર્ગ, પણ અહીંયા વર્ગમૂળ છે. તો ખૂબ જ સરળ છે.
આ રીતે આપણે યાદ રાખશું તો આપણને એક્ઝામ પરીક્ષા ટાઈમમાં જે છે એ તમને તકલીફ નહીં પડે. હવે આપણે કોષ્ટક 4 આપણે એવું શીખ્યા હતા કે એકમનો અંક શું મળે. અહીંયા તેનો વ્યસ્ત છે. કોઈપણ સંખ્યાનો વર્ગમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય, ચાલો તેની ચર્ચા કરીએ. તો જે સંખ્યાનો એકમનો અંક હોય, તમારી પાસે જે સંખ્યા હોય તેના એકમનો અંક 1 હોય, જો તમે તેનો વર્ગમૂળ કરશો તો આપણને 1 અથવા 9 મળશે. તો આપણે શોર્ટમાં યાદ રાખીએ તો 1, 1 અને 9 એમ યાદ રાખીએ તો સરળ પડે. એટલે કે 1 હોય ત્યારે 1 અથવા 9 મળે. તો હવે આપણે જોઈએ ઉદાહરણ તરીકે અહીંયા જુઓ 441. તો જુઓ તમે અહીંયા એકમનો અંક કેટલો છે 1, તો અહીંયા આપણને એકમનો અંક 1 જ મળશે. એવી જ રીતે અહીંયા એકમનો અંક કેટલો છે 1. જ્યારે તમે વર્ગમૂળ કરો છો અહીંયા સંખ્યાનો ત્યારે અહીંયા 9 મળશે. એટલે 1, 1 અને 9. આગળ આપણે યાદ રાખીએ જે સંખ્યાનો એકમનો અંક 4 હોય વર્ગમૂળ કરતાં આપણને 2 અથવા 8 મળે. તો જોઈ લો તો અહીંયા એકમનો અંક કેટલો છે 4, 144. તો અહીંયા એકમનો અંક આપણને 2 મળશે. 324 અહીંયા 4 છે તો અહીંયા આપણને કેટલા મળશે 8. તો અહીંયા આપણે યાદ રાખશું 4, 2 અને 8. ખૂબ જ સરળ છે. આમ યાદ રાખો એટલે આપણને પરીક્ષા ટાઈમમાં કોઈ તકલીફ પડશે નહીં. પછીનું આપણે જોઈએ જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો વર્ગમૂળમાં પણ એકમનો 5 મળે. તો આ પણ સરળ છે. તમે જુઓ 1225 તો અહીંયા 35 મળે. એકમનો અંક 5 તો અહીંયા 5 એટલે 5ની સામે 5 મળે. ત્યાર પછી આપણે જોઈએ જે સંખ્યાનો એકમનો અંક 6 હોય તો આપણને 4 અથવા 6 મળે. અહીંયા 196નું વર્ગમૂળ કેટલું થાય 14. એટલે અહીંયા આપણને 4, 6 હોય તો 4, અહીંયા 256 6 એટલે 6. ત્યાર પછી આપણે જે સંખ્યાનો એકમનો અંક અને દશકનો અંક એટલે કે 2 શૂન્ય વર્ગમૂળ કરતાં આપણને એકમનો અંક 1 શૂન્ય મળે. આપણે શીખ્યા છીએ કે જ્યારે વર્ગમૂળ તમે કરો છો 2 શૂન્ય હોય તો 1 શૂન્ય અને 9નું વર્ગમૂળ કેટલું થાય 3. બંને વસ્તુ ખાસ યાદમાં પરીક્ષામાં ધ્યાનમાં લેશું. જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય તો તેનો પૂર્ણ વર્ગ શક્ય નથી. દાખલા તરીકે આપણે જોઈએ માની લો કે અહીંયા તમને આપ્યું છે 28, તો આનું વર્ગમૂળ ન થાય કારણ કે એકમનો અંક કેટલો છે 8. તેવી જ રીતે 27, તો આનો વર્ગમૂળ ન થાય કારણ કે એકમનો અંક કેટલો છે 7. તો તે યાદ રાખીએ 2, 3, 7 હોય તો પૂર્ણ વર્ગ શક્ય નથી. બીજું જ્યારે કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં 1 શૂન્ય હોય તો તેનું વર્ગમૂળ ન થાય. માની લો કે તમને અહીંયા આપ્યું છે 90, તો આનું વર્ગમૂળ ન થાય કારણ કે અહીંયા 1 શૂન્ય છે. જ્યારે એકી સંખ્યામાં શૂન્ય હોય 1, 3 તો ત્યારે તેનું વર્ગમૂળ થતું નથી, પણ બેકી સંખ્યામાં શૂન્ય હોય તો ત્યારે તેનો વર્ગમૂળ થાય છે. દાખલા તરીકે 2, 4. એકી સંખ્યાનું વર્ગમૂળ એકી સંખ્યા થાય, બેકી સંખ્યાનું વર્ગમૂળ બેકી સંખ્યા થાય. એ આપણે શીખી ગયા છીએ. ચાલો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તક. તમે જોશો પ્રશ્ન નંબર 1. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ પ્રકરણ શીખી રહ્યા છો ત્યારે પાઠ્યપુસ્તકમાં જે સમજૂતી આપેલી છે તેને પણ તમે થોડું ધ્યાનમાં લેશો, કારણ કે ઘણી વખતે પરીક્ષામાં તે અનુસંધાને પણ પૂછાતું હોય. એટલે કે પાના નંબર 102 અને 103 તમે જુઓ, એની પહેલાં પાના નંબર 99 અને 100ની સમજૂતી, 101ની સમજૂતી જરૂર તમે ધ્યાનમાં લેશો થોડીક. ચાલો જોઈએ. પ્રશ્ન એવો છે કે નીચે આપેલી સંખ્યાનો વર્ગમૂળના એકમનો અંક કયો મળે. તો અહીંયા તમારી પાસે છે 9801. તો અહીંયા જુઓ 1 છે, તો આપણે એવું શીખ્યા હતા, જો આપણે યાદ હોય તો 1, 1 અને 9 આપણે એવું શીખ્યા હતા, જે મેં તમને યાદ રાખાયું પણ હતું. તો ચાલો જોઈ લઈએ. આ સંખ્યાનો એકમનો અંક 1 છે, તેથી વર્ગમૂળ કરતાં તેના એકમનો અંક 1 અથવા 9 મળશે. જવાબમાં બંને લખશો 1 અથવા 9, કારણ કે કયો મળશે એવું આપણને પૂછ્યું છે. પણ જો ચોક્કસ વર્ગમૂળ આપણને પૂછ્યું હોત તો એની ગણતરી કરવી પડે, પણ અહીંયા અંદાજિત પૂછ્યું છે એટલે 1 અથવા 9 બંને લખશું આપણે. એવી રીતે બીજી સંખ્યા છે 99856. હવે અહીંયા તમે જુઓ 6 છે, તો અહીંયા પણ મેં તમને યાદ રાખવા ત્યારે પણ પ્રયત્ન કર્યો હતો. ચાલો જોઈ લઈએ શું હશે આનો જવાબ. તો આ સંખ્યાનો એકમનો અંક 6 છે, તેથી તેનું વર્ગમૂળ કરતાં કેટલું મળશે 4 અથવા 6. 6 હોય તો 6, તો 6 તો સાથે મળશે જ તે જેમ ઉપર હતું, અને એની સાથે મળશે 4. તો આમ યાદ રાખીએ 6, 6, 4. જેમ અહીંયા છે 1 હોય તો 1 તો મળશે, પણ સાથે 9 મળશે. ચાલો પછી જોઈએ. તો અહીંયા પણ એક સેમ ઉપરની રીતે છે, 1 છે તો 1 અથવા 9 મળશે. ત્યાર પછી છે જુઓ અહીંયા એકમનો અંક કેટલો છે 5, તો 5ની સામે કેટલો મળે 5. તો ખૂબ જ સરળ છે આ પ્રશ્ન. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરીએ આપણે. કોઈપણ સંખ્યાની ગણતરી કર્યા વિના નીચેની પૈકી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં.
તો આપણે તે જોઈએ. પૂર્ણ વર્ગ ક્યારે ન હોય આપણે યાદ રાખીએ ફરીથી કે એકમનો અંક 2, 3, 7 અને 8 આ 4 સંખ્યાઓ હોય યાદ રાખજો, ત્યારે તે પૂર્ણ વર્ગ એટલે કે તેનું વર્ગમૂળ શક્ય ધરાવતું નથી. તો અહીં 153. હવે જુઓ અહીં એકમનો અંક કયો છે 3, તો ઉપર 3 છે એટલે આ પૂર્ણ વર્ગ નથી. જવાબ જોઈ લો. આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી કારણ કે તેના એકમનો અંક 3 છે. માત્ર એકમનો અંક જ તમારે અહીંયા લખવાનો છે. ત્યાર પછી 257. તો જુઓ એકમનો અંક કેટલો છે 7, 408 એકમનો અંક 8 છે. દાખલા નંબર 4 છે 441. હવે જો એકમનો અંક કેટલો છે અહીંયા 1, તો આ પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે. આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કારણ કે તેના એકમનો અંક 1 છે. આપણે વર્ગમૂળમાં શીખ્યા છીએ કે 441 જે છે એનું વર્ગમૂળ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને 4 અથવા 1 મળે, પણ અહીંયા ચોક્કસ પરિણામ આપણે લખીએ તો આપણને 21 મળશે. ખૂબ જ સરળ છે. પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પદ્ધતિ એવી છે જે આપણે 6.2માં શીખ્યા છીએ, 6.1માં શીખ્યા છીએ કે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. યાદ રાખજો, ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો જ્યારે તમે કરો છો, માની લો કે તમે 2 સંખ્યા લો છો ક્રમિક 1 અને 3, જવાબ 4 મળે તો આપણે એ શીખી ગયા છીએ. 1, 3 અને 5 લેવો તો સરવાળો 9 મળે તો એનું 9નું વર્ગમૂળ 3 થાય. તો અહીંયા ક્રમિક એકી સંખ્યાઓની બાદબાકી કરવાની છે. તો ચાલો કેવી રીતે છે જોઈએ આપણે. તો પહેલો દાખલો છે આપણી પાસે 100. તો સ્ટેપ 1, અહીંયા સ્ટેપ યાદ રાખીએ એટલે જવાબ લખવામાં સરળ પડે. તમે અહીંયા પગલાં પણ લખી શકો છો, સોપાન પણ લખી શકો છો, તમને જે સમજાય લખી શકો છો. અહીંયા મેં સ્ટેપ લખ્યું છે 100 - 1 એટલે 99. પછી છે 99 - 3 96. ક્રમિક એકી સંખ્યાઓ જો હું લઉં છું અહીંયા 100 - 1 99. પછી અહીંયા જે જવાબ આવ્યો એને હું અહીંયા લખું છું 99 માંથી 1 પછી ક્રમિક સંખ્યા આવે 3, તો 99 માંથી 3 જાય 96. હવે જે 96 છે હું અહીંયા લખું છું 1 પછી 3, 3 પછી કઈ સંખ્યા આવે 5, તો 96 માંથી 5 જાય એટલે 91. તો ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતી જવાની છે. 91 માંથી 7 જાય તો 84, 84 માંથી 9 જાય તો 75, 75 માંથી 11 જાય તો 64, 64 માંથી 13 જાય તો 51, 51 માંથી 15 જાય તો 36, 36 માંથી 17 જાય તો 19 અને 19 માંથી 19 જાય એટલે 0. તમે જો અહીંયા ક્રમિક એકી સંખ્યાઓ છે. પહેલાં તો એ ચેક કર્યો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19. બીજું, જ્યારે તમે જવાબ બાદબાકી કરશો ત્યારે અંતમાં શૂન્ય લાવવું જરૂરી છે. આ પદ્ધતિમાં યાદ રાખજો, અંતિમ શૂન્ય આવવું જરૂરી છે. હવે એમ પૂછશે કે આનું વર્ગમૂળ કેટલું, તો તમે જો તમે કેટલા સ્ટેપ ગણીએ છીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સ્ટેપ ગણીએ છીએ. તો ખૂબ જ સરળ છે. 100નું વર્ગમૂળ કેટલું થાય 10. જેટલા સ્ટેપ તમે કર્યા છે એટલો એનો જવાબ હશે. બીજી રીતે આપણે ચેક કરીએ તો 10નો વર્ગ 100 થાય. તો બે પદ્ધતિ રીતે આ સરળ છે. હવે બીજા દાખલાની આપણે ચર્ચા કરીએ. બીજો દાખલો છે 169. ક્રમિક રીતે બાદબાકી આપણે કરતા જઈએ. પહેલાં 1 બાદ કરીએ છીએ, પછી 3, પછી 5, પછી 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23 અને 25. તો અહીંયા 0 પહેલાં તો આપણને મળે છે, ચેક કરો. 25 માંથી 25 છે એટલે આપણને મળે છે 0. તો 0 મળ્યા બાદ તમે જુઓ કેટલા સ્ટેપ છે અહીંયા 13. તો 169નું વર્ગમૂળ થશે 13. બાળકો ગણિત વિશે જે છે આમ તો તેને મેથેમેટિક્સ એટલે કે મેજિક એવું કહેવાય છે, જાદુઈ. તો ગણિતમાં કંઈક ને કંઈક જાદુ ક્યાંક ને ક્યાંક રહેલો હોય છે. તો ખૂબ જ સરળ છે આ. ત્યાર પછી 121. આ એક મેં વધારાનો દાખલો તમને આપ્યો છે. પાઠ્યપુસ્તકમાં 2 દાખલા આપ્યા છે, મેં તમને એક વધારાનો દાખલો અહીંયા શીખવાડ્યો છે. ખૂબ જ સરળ છે. ક્રમિક એકી સંખ્યાઓ છે જો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 અને 21 અને અંતમાં મને 0 મળે છે. 11 સ્ટેપ છે. 121નું વર્ગમૂળ કેટલું થાય 11. તો તમે આ દાખલા ઘરે ગણવા પ્રયત્ન કરશો. તમને મેં અહીંયા હોમવર્કમાં આપ્યા છે દાખલા. 3 દાખલા છે, 49, 64 અને 144. ખૂબ જ સરળ છે. તો ટેસ્ટ તમને જે અત્યારે સમજાવ્યું છે તે અનુસંધાનનું આ પેપર છે. પ્રયત્ન કરશો. આના જવાબ તમને હું નેક્સ્ટ મારા પછીના વિડીયોમાં આપીશ. તો અહીંયા કાર્ય આપણું પૂર્ણ થાય છે. ધન્યવાદ.